નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે અમેરિકાથી વરિષ્ઠ પત્રકાર અને ચરોતરી પટેલ એવા કૌશિક અમીન જોડાયા છે. બેબાક વાત કરવા માટે જાણીતા છે, સાચી વાત, ટકોરાબદ્ધ વાત કરે છે અને આજે મુદ્દાઓ પણ ઘણા બધા છે. ઘણા વખત પછી કૌશિકભાઈ આપણી સાથે જોડાયા છે. કૌશિકભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને આજે મુદ્દાઓ એવા છે કે યુદ્ધની વાત, અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર જે આક્રમણ કર્યું એના પરિણામે વિશ્વમાં જે પરિસ્થિતિ સર્જાઈ એ અમારા વિશ્વગુરુને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીને 5 વિધાનસભાની ચૂંટણીઓ પતી એના પછી હૈદરાબાદમાં જ એનું જ્ઞાન લાદ્યું અને એમણે કહ્યું કે કોરોના જેવી સ્થિતિ નિર્માણ થઈ છે ને બધાને ઉપદેશ કર્યો. હવે એમના ઉપદેશના મુદ્દાઓ તમે સાંભળ્યા, હૈદરાબાદમાં એમણે કર્યા. બાકી રહેતું હતું તો સરદાર ધામનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા વડોદરામાં, સરદાર ધામ 3 નું, અને એક સરદાર સાહેબના નામે એવોર્ડ લેવા માટે આવ્યા. ત્યારે પણ એમણે પટેલોને શીખ આપી અને ડેસ્ટિનેશન વેડિંગ ક્યાં કરવા, કેવી રીતે વિદેશ પ્રવાસો ટાળવા, આ બધી વાતો એમણે કરી. અને માનનીય વડાપ્રધાન એ પાછા પોતે અઠવાડિયા માટે વિદેશ પ્રવાસે નીકળી પડવાના છે. દર વખતે કંઈક આવું થાય એટલે વિદેશ વયા જાય છે. હવે તમારા ટ્રમ્પભાઈ પણ વિદેશ જઈ રહ્યા છે. ટ્રમ્પભાઈ હવે બીજિંગ થી અમારા સાહેબને આદેશો આપશે કે કેમ એ અમને ખબર નથી, એ તો તમે જ કહી શકો. કારણ કે મોટા સાહેબ એ ટ્રમ્પભાઈની આગળ કુર્નિશ બજાવે છે અને શી જિનપિંગની આગળ પણ કુર્નિશ બજાવે છે, કારણ કે બંનેમાંથી કોઈનું નામ એ લેતા નથી. એટલે હવે અમે તમારી પાસેથી એવી અપેક્ષા કરીએ છીએ કે આ વિશ્વ ફલક ઉપર જેમનો ડંકો વાગતો હતો, એના ઢોલ પીટાતા હતા, અને તમારે ત્યાં જે મોર્નિંગ કન્સલ્ટ નામની એક વેપારી પેઢી છે એ દર 3 મહિને મોદીને વિશ્વના સૌથી લોકપ્રિય શાસક ગણાવે છે. હકીકતમાં એ ભારતમાંના જ 500 થી 5000 લોકોનો સર્વે કરીને એમને વિશ્વના લોકપ્રિય શાસક ગણાવે છે. મને લાગે છે કે બુદ્ધિથી જે લોકો વિચારે છે એમને તો એની પાછળનું પોલમપોલ સમજાઈ જાય છે. પરંતુ આપ ત્યાં બેઠા, ત્યાં જે એમનું ભક્તગણ જે વિશાળ છે અમેરિકામાં, યુરોપમાં, એ હવે શું વિચારે છે? કારણ કે આ યુદ્ધના સંજોગો પછી ભારતની અર્થવ્યવસ્થા એ 3જા નંબરે વિશ્વમાં થવાની હતી, એને બદલે ખાડે જઈ રહી છે એવું ભાઈ પોતે કબૂલવા માંડ્યા છે અને લોકોને શિરે દોષનો ટોપલો ઉડાડી રહ્યા છે. તો આજે કૌશિકભાઈ, આપ જરા એના વિશે વિગતે વિશ્લેષણ કરો. યુદ્ધની પણ થોડીક વાત આપ અમારા દર્શકોને જરૂર સમજાવો. કૌશિકભાઈ. નમસ્કાર હરિભાઈ તથા સર્વ દર્શક મિત્રોને. 4-5 મુદ્દા છે. સરદાર પટેલના નામે જે વિચાર થઈ રહ્યો છે ગુજરાતમાં, એની એક વાત કરવી જોઈએ. બીજી વાત છે અમેરિકા અને ભારતના વડાઓના વિદેશ પ્રવાસોની. ત્રીજો મુદ્દો છે યુક્રેન રશિયા યુદ્ધ, અને સાથે ચોથો મુદ્દો ઈરાન ઇરાક, ઈરાન ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધને લગતો, અને વૈશ્વિક સ્તરે જે રીતે આર્થિક સંકટ ઊભું થયું છે અને વડાપ્રધાને જે રીતે આફતમાં અવસર શોધવાની જે કસરત કરી છે એની વાત કરવી જોઈએ. સરવાળે જેટલી પણ આફતો ભારતમાં આવી છે, સૌથી પહેલી જે વાત એમને કરી છે, સિકંદરાબાદની અંદર એમને જ્ઞાન જે લાદ્યું અને પછી એ વાહનોના મોટા કાફલા સાથે, પોતાના પ્રાઇવેટ હવાઈ જહાજ સાથે એ ગુજરાતની યાત્રાએ આવ્યા છે. હૈદરાબાદ કર્ણાટક પરથી ઉડીને આવ્યા છે. અને હું માનું છું કે એમને કાફલામાં જોડાવા માટે ઉપયોગમાં લેવાથી 2000થી વધુ બસ
એમની સાથેના કાફલામાં 100થી વધારે વડાપ્રધાનના વાહનો, અને પછી જે તે મિનિસ્ટર, જે તે સંસદ સભ્યો અને એમના કાફલાના વાહનો, અને વિમાનની અંદર જે કંઈ બળતણ વપરાશે એ પાણી વપરાશે. એટલે ડીઝલ, પેટ્રોલ કે હાઈ સ્પીડ કેરોસીનની કોઈ ફિકર કરવાની જરૂર નથી. વડાપ્રધાન પેલું સંત જ્ઞાનેશ્વર અને બીજા ઘણા બધા સંતોના નામે એક કથા સંકળાયેલી છે કે ભાઈ તું ગોળ ખાતો નહીં. એ કહેવા માટે પહેલા પોતે ગોળ ખાવાનું બંધ કરવું પડ્યું હતું. પરંતુ આ સંત એવા છે નોન બાયોલોજિકલ, એ વારંવાર મંદિરના આશ્રય જતા રહે છે આવી આફતો આવે છે ત્યારે, અને ભગવાન એના કોઈ ઉકેલ આપતા નથી. એટલે એમની ભક્તિમાં કંઈક કચાશ હોય એવું લાગે છે. અને ગોળ ખાવાની નહીં ખાવાની સલાહ એ પ્રજાને આપે છે અને પ્રજાને જવાબદાર ઠેરવે છે. નોટબંધીના સમયની અંદર જોઈએ તો પ્રજાને ખાલી ખિસ્સે કરી નાખી. જે સંતાડેલા પૈસા હતા, ઘરમાં બચતના પૈસા, મહિલાઓએ બચતના પૈસા રાખ્યા હતા, એ બધામાંથી લોકોને નવરા કરી દીધા. 150થી વધારે લોકોને લાઈનમાં ઊભા રાખીને એમના મૃત્યુ નિપજાવ્યા. આ એક મારો આક્ષેપ તો આક્ષેપ પણ છે. આવી જ પરિસ્થિતિ કોરોના કાળમાં કરી. કોરોનાના નામે એમને જે પબ્લિસિટી કરી, વિશ્વભરની અંદર હનુમાનને સંજીવનીની માફક મોકલ્યા અને હજારો નહીં પણ લાખોની સંખ્યામાં મૃત્યુ થયા અને એના આંકડા છુપાવાયા. ગંગાનો પટ, ગંગાનો પ્રવાહ એ લાશોથી લથબથ હતો. પણ થાળી વગાડો, તાળી વગાડો, લોકોને ચાલતા મોકલ્યા, સાયકલો પર મોકલ્યા, વાહનોની કોઈ જ વ્યવસ્થા નહીં કરીને પ્રજાને હાડમારીમાં ધકેલી. અને એનો યશ પોતે કોરોના પર કેવો મહાવિજય કર્યો એનો ડંકો આ ડંકાપતિએ બહુ જોરશોરથી વગાડ્યો. ખરેખર તો ગઈકાલે જે અપીલ કરી છે એના સંદર્ભમાં 3 મહાનુભાવોની અપીલો પણ આપણે યાદ કરવી જોઈએ. આઝાદીની લડતમાં ગાંધીજીની અપીલની અંદર લોકોએ, મહિલાઓએ ઘરેણાં આપ્યા છે, મંગળસૂત્રો આપ્યા છે. એટલું જ નહીં, પોતાની મિલકતો દાનમાં આપી દીધી છે. એકલા જવાહરલાલ નહેરુની વાત કરીએ તો એમને કરોડો રૂપિયાની મિલકતો, એ સમયના કરોડો રૂપિયાની મિલકતો દેશના ચરણે આપી દીધી હતી. 1962ના યુદ્ધમાં જ્યારે તકલીફમાં હતા ત્યારે સ્ટેડિયમની અંદર કવિ પ્રદીપનું એક ગીત, જરા યાદ કરો કુરબાની, એ મેરે વતન કે લોગો, લતા મંગેશકરે ગાયું. અને લોકોએ જે નાણાં અને સોનાનો ઢગલો કર્યો, એ વાત પણ, એ નહેરુ યુગની વાત પણ યાદ કરવી જોઈએ. ટાંચા સાધનોની અંદર યુદ્ધ લડવાનું હતું, યુદ્ધ હારી ગયા હતા, અને એની અંદર જે ટેકો જોઈતો હતો એ પ્રજાએ ઉલટભેર આપ્યો. અને એ પછી 65ના યુદ્ધમાં જ્યારે અમેરિકાએ PL 480 હેઠળ અનાજ નહીં આપવાની જે રમત કરી હતી, એ વખતે પણ લાલ બહાદુર શાસ્ત્રીએ એક અપીલ કરી કે અમે અમારું સ્વાવલંબન, આત્મનિર્ભર થઈશું અનાજના ક્ષેત્રે, અને સોમવારે ચોખા નહીં ખાવાની, એક ટંક જમવાની અપીલ કરી. અને આખા દેશે, એમાં મારો પણ સમાવેશ થાય છે, 3 વર્ષ સુધી અમે અમારા પરિવારની અંદર ચોખા સોમવારે નહીં રાંધવાના અને એક ટંક જમવાનું. વિદ્યાર્થી કાળ હતો મારો, પણ એ અમે ચુસ્તપણે પાળ્યું હતું, એ મને યાદ છે. 72ની અંદર પણ જ્યારે પરિસ્થિતિ, જ્યારે 95,000 સૈનિકોને શરણાર્થી તરીકે આપણે સ્વીકાર્યા, ત્યારે 5 પૈસાની સ્ટેમ્પ ટપાલ વિભાગે બહાર પાડેલી, અને લોકોએ એ 5 પૈસાની સ્ટેમ્પનો મહત્તમ ઉપયોગ કરી અને એને ટેકો આપ્યો હતો. એટલે જ્યારે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે પ્રજાએ જાતે સ્વીકારીને રાષ્ટ્રાભિમાન, સ્વાભિમાન આ બધું સાંકળીને એને ટેકો આપ્યો છે. પરંતુ આજની જે નેતાગીરી છે એ ખસી કરેલા આખલાઓની નેતાગીરી છે, અને એને કારણે પ્રજામાં જે ઉમળકો જોવા મળવો જોઈએ એ નથી મળતો. અંધભક્તોનો ઉમળકો પારાવાર છે. એમાં પણ એમના જે ગુંડા કહી શકાય એવા સાંસદો છે, એ જે રીતે બેફામ નિવેદનો કરે છે, લાલ બહાદુર અને નહેરુને વગોવામાં અત્યારે પણ બાકી નથી રાખ્યા. એ લોકો
કઈ હેસિયતથી બોલે છે, કયા આચરણથી એ બોલી શકે છે, એ ખ્યાલ આવતો નથી. આના કારણે ઘણી બધી કફોડી પરિસ્થિતિ આવશે. માર્ચ મહિનાથી વિપક્ષી નેતાઓ આફત આવી રહી છે એના ઢોલ વગાડી રહ્યા હતા, પણ આપણા ચૂંટણી સમ્રાટ, ચૂંટણી જીવી વડાપ્રધાન અને તડીપાર અમિત શાહ, આ બંને એટલા બધા વ્યસ્ત હતા કે મણિપુરમાં ફરીથી આગ પ્રજ્વળી રહી છે, દેશની પરિસ્થિતિ કફોડી થઈ રહી છે, અને ખનિજ તેલની આયાતના મુદ્દે રશિયા સાથે, ચીન સાથે, ઈરાન સાથેના સંબંધો એટલા બધા વણસાવ્યા કે પેટ્રોલિયમ મંત્રી તો ક્યાં ગાયબ થઈ જાય છે ખબર નથી. એ હરદીપ પુરી અત્યારે પણ બહાર જાહેરમાં દેખાવાનું ટાળે છે. એમનો વિભાગ એમના કર્મચારીઓ મારફતે કોઈક ને કોઈક ફતવા જાહેર કરે છે. કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ, નાણામંત્રી સીતારામન, આ બધા ક્યાં ગાયબ થઈ ગયા છે ખબર નથી. ખરેખર તો એક શ્વેતપત્ર બહાર પાડીને સરકારે આજે શું પરિસ્થિતિ છે એ કહેવાની જરૂર છે. પ્રજાથી મોઢું સંતાડીને પ્રજાને ઉપદેશ આપે છે અને પોતે મહારેલીઓમાં રમમાણ રહે છે. સોમનાથના આશરે આવ્યા, સોમનાથમાં મોટી રેલી કરી, એમના કુંભની પૂજા કરી, ડ્રોનથી પૂજા કરી. આ બધા તાઇફાઓ કરવાની જરૂર નથી. જો સોમનાથ મદદ કરવાના જ હોત તો એમના આશીર્વાદ એમને મળી ચૂક્યા હોત, પણ સોમનાથ દાદા એવા કંઈ નવરા દેખાતા નથી કે એમને આશીર્વાદ આપે અને ભારતની પરિસ્થિતિને દૂર કરે. ભગવાન માત્ર ભારતમાં જ છે એવું લાગી રહ્યું છે. દુનિયાભરના દેશો પોતે કમર કસી અને એનો સામનો કરી રહ્યા છે. એ કોઈ ભગવાનના આશ્રય કે વેટિકનના આશ્રય ગયા નથી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આલ્બની, એને બે વખત જાહેર કર્યું કે અમે શું કરવા માંગીએ છીએ. પેટ્રોલ પરનો ટેક્સ એમને ઓછો કર્યો. જે વાહનો, જે રેલવેના વાહનો છે, હવાઈ જહાજ છે, એના માટે, અને વિન્ટર અત્યારે ત્યાં શિયાળાની મોસમ છે એટલે હીટ માટેની વ્યવસ્થા જે ઓઇલની કરવાની, એની વ્યવસ્થા માટેની પણ એનું આયોજન આગોતરું 2 વખત 1 મહિનાના અંતરે પ્રજા સમક્ષ આવીને એમને જાહેર કર્યું. આવું જ બ્રિટનની અંદર અત્યારે કફોડી પરિસ્થિતિ છે. સ્ટારમરને અત્યારે 72 જેટલા સાંસદોએ એનો વિરોધ કર્યો છે અને રાજીનામું આપવાની માંગ કરી છે. એક શબાના મોહમ્મદ કરીને જે ગૃહમંત્રી છે, એને રાજીનામું માંગવાની શરૂઆત કરી અને 72 જેટલા સાંસદોનો અત્યારે બ્રિટનની અંદર રાજીનામું માગી રહ્યા છે. અને સ્ટારમરે જો કે સ્ટ્રોંગલી કહ્યું છે કે આ પરિસ્થિતિમાં રાજીનામું આપવાનો કોઈ મતલબ નથી અને એનાથી પરિસ્થિતિમાં કોઈ વધારો નહીં થાય. પણ સ્ટારમરે પણ 3 વખત પોતાની પ્રજાને જાહેર કર્યું છે કે ઓલ્ટરનેટ વ્યવસ્થા શું છે, ટેક્સની પરિસ્થિતિ શું છે, પણ આવી કોઈ જ જાતની જાહેરાત એ કરી નથી. ખો આપી દીધી ભારતના પ્રધાનમંડળના, જે કોઈ નિર્ણય કે લઈ શકતા નથી એવા રાજનાથસિંહની પાસે પ્રધાનમંડળની કેબિનેટ મિટિંગ બોલાવે છે ઇમરજન્સી મિટિંગના નામે, અને પોતે રેલીઓમાં ગાયબ થઈ જાય છે. વડાપ્રધાન કોઈ પણ આવી આફતની ક્ષણે જાહેરમાં આવી અને પોતે કંઈ કહી શકતા નથી. પહેલા ગુલબાંગો મારી ગયા કે 60 મહિનાની અંદર જો હું કંઈ પરિણામ ન આપું તો મને જાહેર ચોકમાં ફાંસીએ લટકાવજો, તમે કહેશો એ સજા ભોગવવા તૈયાર છું. અને એ પછીના 3 વખતની 60 મહિનાની મુદતો એમને પ્રજાએ આપી, ચૂંટીને આપી. કઈ રીતે ચૂંટાયા છે એ વિવાદનો બીજો મુદ્દો છે, પણ આ પરિસ્થિતિની અંદર એમને કઈ પરિસ્થિતિ ઉદ્ભવશે એની કલ્પના કરી નથી. ગુજરાતનો સૌથી મોટો ફટકો આ જે અંધભક્તોની જમાત છે એ વિચારતી નથી. જ્વેલરી ઉદ્યોગ 85% જેટલો સુરતની અંદર કેન્દ્રિત થયેલો છે. જ્વેલરી, સોના ચાંદીનો ઉદ્યોગ રાજકોટ, અમદાવાદ, સુરત અને ભુજ, અંજારની અંદર ફેલાયેલો છે. 50 લાખથી વધુ કારીગરોને આની અસર થવાની છે. એટલા જ દુકાનદારોને, સોના ચાંદી જ્વેલરીના દુકાનદારોને એની અસર થવાની છે. એટલે આ પરિસ્થિતિ નથી ચેમ્બર ઓફ કોમર્સ કોઈ બોલતું, નથી સોના ચાંદીના વેપારીઓ બોલતા. ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યું, લખનૌની અંદર સરાફા બજારના લોકો પલાંઠી વાળીને રસ્તા પર બેસી ગયા, પણ ઉત્તર પ્રદેશની અંદર તો એમના જ છેલ્લા યોગીનું રાજ છે એટલે કેટલું ઉપજશે એ ખબર નથી.
પણ પરિસ્થિતિ કફોડી બનતી જાય છે અને જેન ઝીની પરિસ્થિતિ આવશે. તેલંગાણાની અંદર એમને દાણો નાખી ગયો કે તું ભાઈ મારી પાર્ટીમાં આવી જા, બધું યથાવત થઈ જશે. અથવા તો દક્ષિણના રાજ્યની અંદર પણ જે પરિસ્થિતિ છે એ ચૂંટણીઓ સુધી એમને બોલવાની મૌન ધારણ કર્યું અને પછી અત્યારે એકદમ સિકંદરાબાદમાં આવીને ધ્યાન, ખરેખર તો દિલ્હીમાં પ્રધાનમંડળની વડાપ્રધાન કાર્યાલયમાંથી આની જાહેરાત થવી જોઈએ, લોકસભાના પ્લેટફોર્મ પરથી એની જાહેરાત થવી જોઈએ. પણ આવા કપરા સમયની અંદર એ પછી ઓપરેશન સિંદૂર હોય, પહલગામના હુમલા હોય કે અન્ય કોઈ કટોકટીની બાબતો હોય, પણ વડાપ્રધાન એ પારકી શેરીમાં પૂંછડી દબાવીને ગયેલા કૂતરા જેવી હાલતની અંદર એ છટકી જાય છે. અને પણ કૌશિકભાઈ, મને નવાઈ એ વાતની લાગે છે, વડાપ્રધાન તો આ બધા નાટક ચેટક કરે, એ તો બહુરૂપી છે, પણ પ્રજા પણ એને આ રીતે સહન કરી લે છે અથવા તો એના ગુણગાન કરે છે, એની નવાઈ લાગે છે. પ્રજાને તો ડરાવીને ધમકાવીને રાખી છે. હિન્દુઓ ખતરામાં છે, એની ગુલબાંગો મારી છે. ખરેખર તો કોણ ખતરામાં છે? એ હિન્દુઓ જ ખરેખર તો ખતરામાં છે, પણ એ હિન્દુઓથી જ ખતરામાં છે અને હિન્દુ નેતૃત્વથી ખતરામાં છે. એટલે એ ગુલબાંગોની અંદર પ્રજા ભરમાઈ ગઈ છે અને અત્યારે હજી એમની આંખો ઉઘડી નથી, અને આંખો ઉઘડશે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટીને પ્રવેશ મળતો નથી. એમણે છે ને તમિલનાડુમાં જે રીતે વિજયને સૌથી વધારે બેઠકો મળી છતાં એની સરકાર રચવા ન દેવાની કોશિશ હતી એમની, એ નિષ્ફળ ગઈ એટલે ભુરાટા થયા છે. એટલે કદાચ રાજપાલની મારફત એને સુખેર રાજ પણ નહીં કરવા દે. એક જીતેલા ઉમેદવારને કારણે એમને ભાજપનું રાજ્ય છે એવું કહેવું છે, પણ એ થવાનું નથી. એટલે ડીએમકે એઆઈડીએમકે ને ભેગા કરવાની કોશિશ કરી. દ્રાવિડ કલ્ચર તમારું સત્યાનાશ થશે. જેમ બંગાળમાં કહ્યું કે બંગાળનું કલ્ચર પેલા મમરા ખાઈને એમને જે બતાવ્યું, પણ બંગાળની પ્રજા અત્યારે તાત્કાલિક ભરમાઈ ગઈ છે. અને આસામમાં પણ એ પરિસ્થિતિ, એમને મેન્યુપ્યુલેશન્સ કરીને એસઆઈઆરનો ગેરઉપયોગ કરી અને કદાચ ઈવીએમનો પણ ગેરઉપયોગ કરીને આ સત્તા મેળવી છે. શુભેન્દુ અધિકારી અને હિમાંતો બિસ્વા એ ઇતિહાસના સૌથી મોટા ભ્રષ્ટ મુખ્યમંત્રીઓ તરીકે સ્થાન પામે તો નવાઈ નથી. ભારતીય જનતા પાર્ટીએ બુકલેટો છાપી હતી. નરેન્દ્ર મોદીએ જાહેરમાં એમને ભ્રષ્ટાચારી કહ્યા છે અને એમને સાથે ઘર માંડ્યું છે નરેન્દ્ર મોદીએ. એમને ભ્રષ્ટાચારીઓ સાથે ફાવે છે, જેમ અમેરિકાને ડિક્ટેટરો સાથે ફાવે છે એવું એમને ભ્રષ્ટાચારીઓ સાથે ફાવે છે. એટલે બહુ ફર્ક નથી દેખાતો અમને. પણ જે 7 મુદ્દાઓ એમને કહ્યા છે કે ઈંધણ બચાવો, વર્ક ફ્રોમ હોમ કરો, સોનું નહીં ખરીદો, ઘરના પ્રસંગો હોય તો ટાળો, ડેસ્ટિનેશન પ્રસંગો ખાસ કરીને લગ્નના દેશ બહાર ના કરો, અને વિદેશના પ્રવાસો જે પોતાના એન્ટરટેનમેન્ટ માટે અથવા તો પ્લેઝર માટે લોકો જાતે પોતાના આનંદ માટે જતા હોય છે, એને 1 વર્ષ માટે ટાળવાની વાત કરી. પરિસ્થિતિ એટલી કફોડી છે કે ઇન્ડિગો જેવી એરલાઇન અત્યારે ડચકા ખાઈ ગઈ છે અને એર ઇન્ડિયા લગભગ 18,000 રૂટ બંધ કરીને બેઠી છે. ક્યારે બંધ થશે એની અત્યારે નવાઈ નહીં હોય. અમેરિકામાં પણ સ્પિરિટ એરલાઇન અમારે ત્યાં રાતોરાત બંધ થઈ ગઈ. એટલે આંતરરાષ્ટ્રીય બાબતોની અંદર પણ આ બહુ જ ગંભીર બાબતો ઉપર આવી રહી છે. પણ આ ડંકાપતિનો ડંકો વાગતો તો એવા ઢોલ પીટાતા હતા, એ તો હવે દુનિયાભરમાં એમનો કોઈએ ભાવ પૂછ્યો નહીં. હવે શું થશે? અત્યારે એટલે દેશની જવાબદારીઓમાંથી છટકવા માટે અત્યારે કોઈ જરૂર યુરોપના પ્રવાસની નથી. અને યુરોપનો પ્રવાસ એમને ઊભો કર્યો છે. કારણ આપ્યું છે કે અમે ઓઇલ માટે યુનાઇટેડ અમીરાતમાં જઈએ છીએ અને બાયલેટરલ, કારણ કે યુનાઇટેડ અમીરાત ઇઝરાયલના પડખે ભરાયું છે અને એની અંદર ખાડીના દેશોમાં ભારે રોષ પણ છે. એની સાથે એના જે મોહમ્મદ બિન ઝાયદ જે છે એની સાથે 1-on-1 મીટિંગ કરવાના છે.
અને યુનાઇટેડ અમીરાતથી કંઈ ઓઇલ શું ભાવે મળે છે, કારણ કે આપણી વિદેશ નીતિની અંદર જે માર્ગ ખાધો છે, ઈરાનનું જે રૂપિયામાં તેલ મળતું હતું એ બંધ થઈ ગયું છે, રશિયા જે આપણને $60 પ્લસના ભાવે આપતું હતું એ બંધ કરાવી દીધું છે, અને અમેરિકાનું તેલ 8% જેટલું ઇન્ડિયન ઇમ્પોર્ટ એ અમેરિકાથી આયાત કરવાના છે, જે 45 દિવસ પછી મળે અને 3 ગણા ખર્ચે મળવાનું છે. એટલે કયા કારણોસર આટલા બધા દબાયેલા છે, એપ્સ્ટીન ફાઇલના કારણે અથવા તો એમના જે સંડોવણીઓ છે, હમણાં આ મહિનાના અંત સુધીમાં પેલા ગુરપંત વંશી પન્નુનો કેસ બોર્ડ ઉપર આવવાનો છે, અને કેનેડાનો કેસ એ દબાવી શકવામાં સફળ થયા છે. પણ આ બધી એમની બ્લેકલિસ્ટેડ ફાઇલોના કારણે જે સરેન્ડર મોદી થયા છે એ દેશને ભારે નુકસાન કરી રહ્યું છે. અત્યારે 15મી થી 20મી સુધી એ જવાના છે. યુનાઇટેડ અમીરાત, નીધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલી કદાચ એમની બેનપણી મેલોનીને મળીને પાછા આવશે. મેલોની તો બધાની મિત્ર છે, મેલોની બધાની મિત્ર છે. પણ એમને સાહેબ એની બાયોગ્રાફીમાં પ્રિફેસ લખી આપી છે, કયું ઇંગ્લિશ એ ભણ્યા છે ખબર નહીં. એન્ટાયર પોલિટિકલ સાયન્સમાં ઇંગ્લિશનો કોર્સ આવે છે કે નહીં મને ખબર નથી. ટેલિપ્રોમ્પ્ટરથી તો વાંચે છે અંગ્રેજી. પણ એટલે યુરોપિયન યુનિયનની જોડે જે ટ્રેડ ડીલ ગયા વર્ષે થયું, એકચ્યુઅલી એનું ફોલોઅપ હવે જે કરવાનું છે એ તો સચિવ કક્ષાએ કરવાનું છે. અત્યારે વડાપ્રધાને કંઈ જવાની જરૂર નથી, તમારે સહી કરવા માટે જવું પડે તો બરોબર છે, પણ હજી 27 પછી એટલે કે 28ની અંદર એ ઇફેક્ટિવ થવાનું છે. તો અત્યારે જે હવાઈ યાત્રા છે, તમે ઘરમાં બેસો પણ હું ફરતો રહીશ, એ નીતિથી તમે જઈને શું, અને એક તો જ્યાં જ્યાં જાય છે ત્યાં શું ઉકાળીને આવે છે એ તો કોઈને કહેતા નથી લોકસભામાં કહેતા, નથી કોઈ પ્રેસ નોટમાં કહેતા. જે તે દેશના છાપાઓ 4 લીટીના સમાચાર છાપે એમાં આવી જાય છે બધું. પણ સરદાર ધામમાં જરૂર એ ઢોલ પીટે છે અને પટેલો તાળીઓ પાડે ગાંડા થયા છે. પટેલ કોમ્યુનિટી છે ને, આપણે માટે ધર્મના રેફરન્સમાં કહેવાતું હતું, પણ રાજકારણના રેફરન્સમાં પણ એ છે ડોંગી કો ગુજરાત ભલો. એ પછી લોહેજ ધામ હોય કે પછી બીજા બધા પુષ્ટિ માર્ગના તીર્થો હોય, પણ આપણી પ્રજા અંધવિશ્વાસ શું છે, ભણેલી છે પણ ગણેલી નથી. અત્યારે સરદાર ધામની અંદર જે રીતે ખોડલધામ પાર્ટ 2 થયો છે, સુરતના જે પૈસે ટકે છકી ગયેલા લોકો છે, પદ્મશ્રી લીધા છે, જેને કપડાની અંદર નરેન્દ્ર દામોદરદાસ મોદીના નામ સીવીને જે બનાવ્યા છે, જે એમ્બ્રોઇડરી કરીને ઓબામા મુલાકાતમાં જે કોટ પહેર્યો હતો, એમ્બ્રોઇડરી બનાવીને કર્યા છે. એટલે પૈસા પટેલો પાસે આવે એટલે પટેલો ગાંડા થાય છે એમની પાસે. એ પછી ત્યાંના સવાણી હોય કે પછી બીજા બધા પટેલ આગેવાનો છે, પણ ઘણું બધું શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરે છે, પણ કોઈક નામ લઈને એનો તરાપો બનાવીને તરવાનો જે પ્રયત્ન થાય છે, અને આ તરાપા પછી આર્થર કોન ડોયલના જે તરાપા હતા એવા ટેમ્પરરી ટાઈમ બિંગ ચાલે એવા છે. કોન્ટીકીની જેમ એ ક્યારે વિખરાઈ જશે એ તો સમય કહેશે. સૌથી મોટા ઉદ્યોગપતિ કહેવાય, સૌથી મોટા ઉદ્યોગપતિ કહેવાય એવા પટેલ આગેવાન પંકજ પટેલે જે રીતે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે સરદાર ધામ યુનિવર્સિટીની. સરદાર પટેલ યુનિવર્સિટી સરદાર વલ્લભભાઈ પટેલના આદેશથી ભાઈ કાકાએ જે શરૂ કરી, આજે એની પરિસ્થિતિ કંગાળ થઈ ગઈ છે એમ કહું તો ચાલે. જે RSSના કેટલાક કુલપતિઓ આવ્યા, એમને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યું નથી. એ ગુજરાત યુનિવર્સિટીમાં પણ એ બાબતો કેટલાક ત્રિવેદીઓ આવીને ગયા અને અહીંયા કુલકર્ણીઓ આવીને ગયા.
એ પરિસ્થિતિ શરમાવનારી છે. લોકભારતી જેવી અથવા તો ગુજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાઓમાં પણ આરએસએસના કુલપતિઓનો પગપેસારો થયો છે. ગાંધીજીના આશ્રમની અંદર પણ આ પગપેસારો થયો છે. સરદાર પટેલનું સ્ટેચ્યુ મેડ ઇન ચાઇનાનું એ વિરાટ પ્રતિમા છે, પણ એના વિરાટ વ્યક્તિત્વ એના સર્જકોમાં નથી. નામ ભૂસીને પોતાના નામ સ્ટેડિયમ પર મૂકવાનો એમને દોર ગમે છે. આશ્ચર્ય આપીએ છીએ, તમને સરપ્રાઈઝ ભેટ આપીએ છીએ, પણ જેની મરજી વગર પાંદડું હલે નહીં એ તમે સ્ટેડિયમનું નામ રાતોરાત કેવી રીતે બદલી શકો? અને એ પણ બદલનાર કોણ છે? એક તડીપાર નેતા. અને જે રીતે નરહરી અમીન અને અન્ય લોકો પાણીમાં બેસી ગયા એ પણ અફસોસની વાત છે. જી કૌશિકભાઈ, છેલ્લે મને સવાલ એક પૂછવો છે અને ટૂંકમાં, કારણ કે આપણો સમય થાય છે એટલે જવાબ આપશો. આ યુદ્ધની પરિસ્થિતિ જે છે એ ક્યાં સુધી પૂરી થશે? કારણ કે ટ્રમ્પભાઈ ચીન જઈ રહ્યા છે, શી જિનપિંગ અને એ શું ગુપ્તગુ કરે છે, ઈરાન અને અમેરિકા વચ્ચે છે ને શું ભૂમિકા રચાશે, એના વિશે પ્રકાશ પાડશો? બે ત્રણ ડેવલપમેન્ટ છે. યુક્રેન રશિયાના યુદ્ધની પહેલા વાત કરી લો. 3 દિવસનો યુદ્ધ વિરામ હતો 1945નું. બીજી વિશ્વયુદ્ધની જે એનિવર્સરી હતી એના 3 દિવસની પરેડ અને વિજયોત્સવ રશિયાએ મનાવ્યો અને એ 3 દિવસનો યુદ્ધ વિરામ જાહેર કર્યો હતો અને યુક્રેન એમાં એગ્રી થયું હતું. અને પુતિને હમણાં વિક્ટરી પરેડની અંદર એમ કહ્યું કે કદાચ યુદ્ધ બહુ ટૂંકા સમયની અંદર સમાપ્ત થશે. એટલે કે કદાચ 20% જેટલો જે કબજે ભાગ કર્યો છે યુક્રેનનો એ યથાવત રશિયા પાસે રહે અને ઝેલેન્સ્કી એ કોઈક બીજી ગોઠવણો સાથે અંદર સંમત થાય. જર્મની એમાં મહત્વનો રોલ ભજવી રહ્યું છે, કારણ કે જર્મની અને યુરોપના દેશોને એક આગામી શિયાળાની અંદર ગેસની અછત ઊભી થાય તો ભારે મુશ્કેલી ઊભી થાય, કારણ કે હીટિંગ સિસ્ટમ આખી ખોરવાઈ જાય અને ઘર વખરીની વસ્તુઓ પણ ખોરવાઈ જાય. એટલે આ પરિસ્થિતિ છે. ઈરાનના યુદ્ધની અંદર વાત કરીએ તો ઇઝરાયલ લેબનનની અંદરનો ઇસ્યુ યથાવત ઊભો છે. ટ્રમ્પને ચીન જતા પહેલા કોઈક એશ્યોરન્સ ઈરાન પાસેથી જોઈતું હતું કે હું ત્યાં જઈને એક ફાંકો મારી શકું કે ભાઈ મારા કહેવાથી આ યુદ્ધ વિરામ અને યુદ્ધની અંદર ઈરાન મારી શરતોને આધીન થયું છે. પણ એમને રૂક્કો મોકલે, પેલો લગ્નનો પ્રસ્તાવ મોકલે, પણ ઈરાને એ પ્રસ્તાવ ઠુકરાવ્યો છે. એટલે એ પરિસ્થિતિ યથાવત છે. પણ ચીનની યાત્રા એમની 14 અને 15 તારીખની છે. એની અંદર એમનો પુત્ર એરિક અને એની વાઇફ લોરા અનઓફિશિયલ પ્રતિનિધિ તરીકે જઈ રહ્યા છે અને કેટલાક બીજા ઉદ્યોગવાળા લોકો જઈ રહ્યા છે. બોઈંગના અધિકારીઓ જઈ રહ્યા છે, સિટી ગ્રુપ બેંકવાળા જઈ રહ્યા છે. એટલે યુઆન વર્સિસ ડોલરની જે વાત છે એની અંદર કોઈક પ્રગતિ થાય. પણ સૌથી મહત્વની વાત છે કે ખેડૂતોના માટે થઈને વિશેષ એક પ્રપોઝલ ટ્રમ્પે મોકલ્યું છે અને સોયાબીન, બીફ અને પોર્ક એટલે કે ગાય અને ભૂંડના માંસ, આ 3 બાબતોની અંદર અને કદાચ પોલ્ટ્રી પણ, એની અંદર ખેડૂતો માટે થઈને એ વિશેષ કરાર કરવા માંગે છે ચીન સાથે. અને ચીનને ખોરાકની જરૂર છે, કારણ કે માત્ર ખોરાક નહીં પણ એમની પ્રોડક્ટ્સની અંદર પણ એ બધું વપરાય છે. એટલે એક બાજુ ખેડૂતો મારા માટે મરે છે કહેનારો વડાપ્રધાન ભારતમાં છે અને બીજી બાજુ ખેડૂતોના હિતોને લઈ અને ચીન સુધી પગ માંડવા જનાર એ અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ છે. એટલે આ બે ખેડૂતોએ વિચારવાની જરૂર છે કે આપણે ક્યાં છીએ. જી કૌશિકભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને બહુ જ વ્યાપક ભૂમિકા ઉપર આપે વાત કરી, બધા મુદ્દાઓ લીધા, ખાસ કરીને સરદાર ધામ અને પટેલો વિશે જે વાત કરી. આપ પટેલ છો, ચરોતરના પટેલ છો, એટલે આપે ચરોતરી ભાષામાં જ એક ગા ને બે કટકાની શૈલીમાં આપે વાત કરી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. નમસ્કાર.